नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 8 માં લેવાતી શિષ્યવૃત્તિની પરીક્ષા NMMS અને ધોરણ 10 માં લેવાતી શિષ્યવૃત્તિની પરીક્ષા NTSC ના પ્રશ્નપત્રના પ્રથમ વિભાગમાં શ્રેણી પરીક્ષણના 10 માર્કના પ્રશ્નો પૂછાય છે। તો આ પ્રકારના પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવામાં આવે છે તેનો આપણે વિગતે અભ્યાસ કરીશું। તો આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરવા માટે સૌપ્રથમ આપણે કેટલાક નિયમોનો અભ્યાસ કરીશું। તો અહીં પ્રથમ નિયમ છે, આપેली श्रेणी में पूर्ण वर्ग संख्या के पूर्णगण संख्या छे के नहीं ते चकासो अने जो होय तो तेना आधारे खूटतो अंक लखो। तो आ नियम आपने एवं कहवा मांगे छे के आपने आपेली श्रेणी में सौप्रथम पूर्ण वर्ग संख्या के पूर्णगण संख्या छे के नहीं ते चकासवानुं अने त्यारबाद तेना आधारे खूटतो अंक आपणे लखवानो होय छे। तो सौप्रथम पूर्ण वर्ग संख्या के पूर्णगण संख्या शब्दनो शू अर्थ थाय छे ते आपणे समजीशुं। तो अहीं कोष्टकमां संख्या तेनो वर्ग अने घन लखेलो छे। तो संख्यानो वर्ग एटले के संख्यानी 2 घात थशे अने संख्या पोताना साथे 2 वखत गुणाशे अने संख्यानो घन एटले संख्यानी 3 घात थशे अने संख्या पोताना साथे 3 वखत गुणाशे। आम संख्या 1 નો વર્ગ 1 મળે છે, 1 નો ઘન 1 મળે છે। સંખ્યા 2 નો વર્ગ 4 મળે છે, 2 નો ઘન 8 મળે છે। સંખ્યા 3 નો વર્ગ 9 મળે છે, 3 નો ઘન 27 મળે છે। સંખ્યા 4 નો વર્ગ 16 મળે છે, 4 નો ઘન 64 મળે છે। સંખ્યા 5 નો વર્ગ 25 મળે છે, 5 નો ઘન 125 મળે છે। તો અહીં આપણને સંખ્યાનો વર્ગ કરતા 1, 4, 9, 16 અને 25 મળે છે। તો આ સંખ્યાઓને પૂર્ણ વર્ગ સંખ્યા કહે છે। આમ પૂર્ણ વર્ગ સંખ્યાની વ્યાખ્યા એવી થશે કે જે સંખ્યાનું ચોક્કસ વર્ગમૂળ મળી શકે તે સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહે છે। એટલે કે 25 નું વર્ગમૂળ આપણે વિચારીએ તો 25 કોનો વર્ગ છે તો 5 નો વર્ગ છે। આમ 25 નું વર્ગમૂળ મળે છે 5, તેથી 25 એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે। તે જ રીતે આપણે અહીં સંખ્યાનો ઘન કરતા 1, 8, 27, 64 અને 125 મળે છે। તો આ સંખ્યાઓને પૂર્ણ ઘન સંખ્યાઓ કહે છે। આમ પૂર્ણગણ સંખ્યાની વ્યાખ્યા એવી છે કે જે સંખ્યાનું ચોક્કસ ઘનમૂળ મળી શકે તે સંખ્યાને પૂર્ણગણ સંખ્યા કહે છે। એટલે કે 125 નું ઘનમૂળ આપણે વિચારીએ તો 125 કોનો ઘન છે તો 5 નો ઘન છે। તો 125 નું ઘનમૂળ આપણને 5 મળશે, તેથી 125 પૂર્ણગણ સંખ્યા છે। આમ દરેક વિદ્યાર્થીને સંખ્યાનો વર્ગ, વર્ગમૂળ, સંખ્યાનો ઘન, ઘનમૂળની સમજ હોવી જોઈએ। प्रथम नियमना आधारे अहीं बोर्ड में लखेला उदाहरण आपणे समजीशुं। तो उदाहरण 1, तो अहीं 1, 4, 9, 16, 25 अने ते पछी खूटतो अंक आपणे लखवानो छे। तो आ श्रेणी में सौप्रथम आपणे आपेली संख्याओ पूर्ण वर्ग के पूर्णगण छे ते आपणे चकासीशुं। तो अहीं 1, 4, 9, 16 अने 25 ए पूर्ण वर्ग संख्याओ छे। एटले के 1 એ 1 નો વર્ગ છે, 4 એ 2 નો વર્ગ છે, 9 એ 3 નો વર્ગ છે, 16 એ 4 નો વર્ગ છે, 25 એ 5 નો વર્ગ છે। અહીં પ્રથમ સંખ્યા એટલે કે 1 એ 1 નો વર્ગ છે, બીજી સંખ્યા એટલે કે 4 એ 2 નો વર્ગ છે, ત્રીજી સંખ્યા 9 એ 3 નો વર્ગ છે, ચોથી સંખ્યા 16 એ 4 નો વર્ગ છે, પાંચમી સંખ્યા 25 એ 5 નો વર્ગ છે। હવે અહીં ખૂટતા અંક તરીકે 6 નો વર્ગ એટલે કે 36 આવશે। આ રીતે આપણે પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નનો સાચો જવાબ મેળવી શકીએ છીએ। હવે આપણે બીજું ઉદાહરણ જોઈશું। તો અહીં આપેલી સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે કે પૂર્ણગણ છે તે આપણે ચકાસીએ। તો અહીં 1, 8, 27, 64, 125 એ પૂર્ણગણ સંખ્યાઓ છે। એટલે કે 1 એ 1 નો ઘન છે,
8 એ 2 નો ઘન છે, 27 એ 3 નો ઘન છે, 64 એ 4 નો ઘન છે, 125 એ 5 નો ઘન છે. આમ અહીં સૌ પ્રથમ સંખ્યા 1 એ 1 નો ઘન છે, બીજી સંખ્યા 8 એ 2 નો ઘન છે, ત્રીજી સંખ્યા 27 એ 3 નો ઘન છે, ચોથી સંખ્યા 64 એ 4 નો ઘન છે, પાંચમી સંખ્યા 125 એ 5 નો ઘન છે. તો હવે અહીં ખૂટતો અંક એ 6 નો ઘન એટલે કે 216 એ આપણો જવાબ થશે. આ રીતે પ્રથમ નિયમની મદદથી તમને આપેલી શ્રેણીનો જવાબ મેળવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા નિયમનો અભ્યાસ કરીશું. તો અહીં બીજો નિયમ છે, આપેલી શ્રેણીમાં ચોક્કસ સંખ્યાનો ઉમેરો કે બાદબાકી કરવી. તો બીજો નિયમ એવું કહે છે કે તમને આપેલી શ્રેણીનો જવાબ મેળવવા માટે શ્રેણીમાં ચોક્કસ સંખ્યાનો ઉમેરો કે બાદબાકી કરવાની હોય છે. તો અહીં સંખ્યાને ઉમેરવી કે સંખ્યાને બાદ કરવી તે નક્કી કરવા માટે મેં અહીં એક નોંધ લખી છે. સૌ પ્રથમ અહીં આપેલ શ્રેણીના અંકોનો તફાવત શોધો અને તેના આધારે ચોક્કસ પેટર્ન નક્કી કરો અને પેટર્નની મદદથી ખૂટતો અંક મેળવો. એટલે કે નોંધમાં એવું કહેવામાં આવ્યું છે કે તમને આપેલી શ્રેણીમાં ક્રમિક અંકો વચ્ચેનો તફાવત શોધો અને તેના આધારે ચોક્કસ પેટર્ન નક્કી કરો અને પેટર્નની મદદથી આપણે જવાબ મેળવી શકીશું. તો હવે આપણે ઉદાહરણમાં જોઈશું. ઉદાહરણ 1 માં આપેલી શ્રેણીમાં 1, 6, 11, 16 અને 21 છે. એટલે કે શ્રેણી ચડતા ક્રમમાં છે. એટલે કે શ્રેણીમાં અંકોનો વધારો થતો જાય છે તથા આપેલા અંકો પૂર્ણવર્ગ સંખ્યા કે પૂર્ણઘન સંખ્યા નથી. તેથી પ્રથમ નિયમનો અહીં ઉપયોગ થશે નહીં. તેથી આપણે બીજા નિયમનો ઉપયોગ કરીશું. હવે સૌ પ્રથમ આપણે ક્રમિક અંકો એટલે કે 1 અને 6, 6 અને 11, 11 અને 16, 16 અને 21 નો તફાવત મેળવીશું. તો 6 માંથી 1 બાદ કરતા તફાવત આપણને 5 મળે છે. 6 અને 11 નો તફાવત આપણને 5 મળે છે. 11 અને 16 નો તફાવત આપણને 5 મળે છે. 16 અને 21 નો તફાવત આપણને 5 મળે છે. તો અહીં દરેક સંખ્યામાં ચોક્કસ અંક એટલે કે 5 ઉમેરવામાં આવ્યા છે. તો અહીં પ્રથમ સંખ્યા એટલે કે 1 માં 5 ઉમેરતા 6 મળે, 6 માં 5 ઉમેરતા 11 મળે, 11 માં 5 ઉમેરતા 16 મળે, 16 માં 5 ઉમેરતા 21 મળે. તો હવે 21 માં 5 ઉમેરતા આપણને 26 મળે, જે આપણો જવાબ થશે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું. તો અહીં આપેલી શ્રેણીમાં 50, 45, 40, 35 છે. એટલે કે શ્રેણી ઉતરતા ક્રમમાં છે. તેમજ અહીં આપેલા અંકો પૂર્ણવર્ગ સંખ્યા કે પૂર્ણઘન સંખ્યા નથી. તેથી નિયમ 1 લાગુ પડશે નહીં. તેથી આપણે નિયમ 2 નો ઉપયોગ કરીશું. તો અહીં આપેલી શ્રેણીમાં સૌપ્રથમ આપણે ક્રમિક અંકોનો તફાવત મેળવીશું. તો અહીં 50 અને 45 નો તફાવત આપણને 5 મળે છે. 45 અને 40 નો તફાવત આપણને 5 મળે છે. 40 અને 35 નો તફાવત આપણને 5 મળે છે. તો અહીં 50 માં 5 બાદ થાય છે તો આપણને 45 મળે છે. 45 માં 5 બાદ થાય છે તો આપણને 40 મળે છે. 40 માં 5 બાદ થાય છે તો આપણને 35 મળે છે. તો હવે 35 માં 5 બાદ કરતા આપણને 30 મળશે, જે આપણો જવાબ થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા પ્રશ્નનો અભ્યાસ કરશું. તો અહીં આપેલી શ્રેણીમાં 7, 8, 10, 13, 17 અને 22 છે. તો અહીં શ્રેણી ચડતા ક્રમમાં છે. તેમજ આપેલી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા કે પૂર્ણઘન સંખ્યા નથી. તેથી પ્રથમ નિયમનો ઉપયોગ થશે નહીં. તો હવે આપણે સૌ પ્રથમ આપેલી શ્રેણીના ક્રમિક અંકો વચ્ચેનો તફાવત મેળવીશું. તો અહીં 7 અને 8 નો તફાવત આપણને 1 મળે છે. 8 અને 10 નો તફાવત આપણને 2 મળે છે. એટલે કે 10 માંથી 8 બાદ કરીએ તો આપણને 2 મળશે. 10 અને 13 નો તફાવત આપણને 3 મળે છે.
13 અને 17નો તફાવત આપણને 4 મળે છે. 17 અને 22નો તફાવત આપણને 5 મળે છે. એટલે કે અહીં દરેક સંખ્યામાં થતો ઉમેરો ચોક્કસ સંખ્યા નથી. એટલે કે પ્રથમ સંખ્યામાં 1 ઉમેરાય છે તો બીજી સંખ્યામાં 2 ઉમેરાય છે. એટલે કે પ્રથમ સંખ્યા કરતા એક અંક બીજી સંખ્યામાં વધુ ઉમેરાય છે. આમ 7માં 1 ઉમેરતા 8 મળે છે. 8માં 2 ઉમેરતા 10 મળે છે. 10માં 3 ઉમેરતા 13 મળે છે. 13માં 4 ઉમેરતા 17 મળે છે. 17માં 5 ઉમેરતા 22 મળે છે. તો હવે આપણે ખૂટતો અંક મેળવવા માટે 22માં પ્રથમ ઉમેરા કરતા એક અંક વધુ ઉમેરવો પડશે. એટલે કે 5 ને બદલે 6 ઉમેરવા પડશે. આમ 22માં 6 ઉમેરતા આપણને 28 મળશે, જે આપણો જવાબ થશે. હવે આપણે ચોથા પ્રશ્નનો અભ્યાસ કરીશું. તો અહીં આપેલી શ્રેણીમાં 70, 59, 50, 43 અને 38 છે. તો આપેલી શ્રેણી ઉતરતા ક્રમમાં છે, એટલે કે અંકોનો ઘટાડો થાય છે. તો હવે આપણે સૌપ્રથમ આપેલી શ્રેણીમાં ક્રમિક અંકો વચ્ચેનો તફાવત મેળવીશું. તો અહીં 70 અને 59 નો તફાવત છે 11, 59 અને 50 નો તફાવત છે 9, 50 અને 43 નો તફાવત છે 7, 43 અને 38 નો તફાવત છે 5. તો આમ દરેક સંખ્યામાં થતો ઘટાડો ચોક્કસ સંખ્યા નથી, પરંતુ પ્રથમ સંખ્યામાં જે ઘટાડો થાય છે તેના કરતા બીજી સંખ્યામાં થતો ઘટાડો 2 અંક ઓછો છે. એટલે કે 70માં 11 બાદ કરતા 59 મળે છે. તો હવે આપણે 59માં 11 બાદ કરવાના નથી, પરંતુ 11 કરતા 2 અંક ઓછા એટલે કે 9 બાદ કરીશું. આમ 59માં 9 બાદ કરતા 50 મળશે, 50માં 7 બાદ કરતા 43 મળશે, 43માં 5 બાદ કરતા 38 મળશે. હવે આપણે ખૂટતો અંક મેળવવા માટે 38 માંથી 5 બાદ કરવાના નથી, પરંતુ 5 કરતા 2 અંક ઓછા એટલે કે 3 બાદ કરશું. આમ 38માં 3 બાદ કરતા આપણને 35 મળશે, જે આપણો જવાબ થશે. આ રીતે બીજા નિયમની મદદથી તમને પરીક્ષામાં આપેલ શ્રેણીનો તમે સાચો જવાબ મેળવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજા નિયમનો અભ્યાસ કરીશું. તો અહીં ત્રીજો નિયમ છે, આપેલી શ્રેણીના અંકોને ચોક્કસ સંખ્યા વડે ગુણાકાર કરો. એટલે કે અહીં એમ કહેવામાં આવ્યું છે કે તમને આપેલી શ્રેણીના અંકોને ચોક્કસ સંખ્યા વડે ગુણાકાર કરવાથી શ્રેણીનો જવાબ મળે છે. તો હવે આપણે ઉદાહરણમાં રહેલ પ્રથમ શ્રેણીનો અભ્યાસ કરીએ. તો પ્રથમ શ્રેણીમાં 2, 4, 8, 16 અને 32 આપેલા છે. એટલે કે શ્રેણી ચડતા ક્રમમાં છે, તથા અહીં 4 અને 16 પૂર્ણવર્ગ સંખ્યા છે, જ્યારે 8 પૂર્ણઘન સંખ્યા છે. પરંતુ આપેલા તમામ અંકો પૂર્ણવર્ગ કે પૂર્ણઘન નથી, તેથી નિયમ 1 લાગુ પડશે નહીં. હવે આપણે ત્રીજા નિયમની મદદથી શ્રેણીનો જવાબ મેળવીશું. અહીં 2 ને 2 વડે ગુણતા 4 મળે છે, 4 ને 2 વડે ગુણતા 8 મળે છે, 8 ને 2 વડે ગુણતા 16 મળે છે, 16 ને 2 વડે ગુણતા 32 મળે છે. આમ અહીં દરેક સંખ્યાને 2 વડે ગુણવાથી તેના પછીનો અંક મળે છે. તો અહીં ખૂટતો અંક મેળવવા માટે 32 ને આપણે 2 વડે ગુણીશું, તો આપણને જવાબ મળશે 64. હવે આપણે પ્રશ્ન નંબર 2 નો અભ્યાસ કરીએ. તો અહીં બીજી શ્રેણીમાં 3, 9, 27 અને 81 આપણને આપેલા છે. તો આપેલી શ્રેણી ચડતા ક્રમમાં છે. તો અહીં આપેલા અંકોમાં 9 એ પૂર્ણવર્ગ સંખ્યા છે, 27 એ પૂર્ણઘન સંખ્યા છે, 81 એ પૂર્ણવર્ગ સંખ્યા છે, પરંતુ 3 એ પૂર્ણવર્ગ કે પૂર્ણઘન સંખ્યા નથી. તેથી અહીં પ્રથમ નિયમ લાગુ પડશે નહીં. પરંતુ અહીં 3 ને 3 વડે ગુણતા આપણને 9 મળે છે, 9 ને 3 વડે ગુણતા આપણને 27 મળે છે, 27 ને 3 વડે ગુણતા આપણને 81 મળે છે. તો અહીં દરેક અંકોને 3 વડે ગુણાકાર કરેલ છે, તો તે પછીનો અંક આપણને મળે છે. તેથી અહીં ખૂટતો અંક મેળવવા માટે 81 ને આપણે 3 વડે ગુણીએ
તો 243 મળે, જે આપણો જવાબ થશે. તો આ રીતે ત્રીજા નિયમની મદદથી પણ તમને આપેલી શ્રેણીનો જવાબ મેળવી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચોથા નિયમનો અભ્યાસ કરીશું. તો અહીં ચોથા નિયમમાં સંખ્યાના વર્ગ કે ઘનમાંથી જે તે સંખ્યા બાદ કરવી કે ઉમેરવી. તો અહીં આપણને ચોથા નિયમમાં એવું કહેવામાં આવ્યું છે કે તમને આપેલી શ્રેણીનો જવાબ મેળવવા માટે ચોક્કસ સંખ્યાનો વર્ગ કે ઘન કરવો પડશે અને તેમાંથી ચોક્કસ સંખ્યા બાદ કે ઉમેરવી પડશે. તો હવે આપણે ચોથો નિયમ ઉદાહરણની મદદથી સમજીએ. તો પ્રથમ શ્રેણીમાં 0, 2, 6, 12 આપેલા છે. તો અહીં આપેલા અંકો પૂર્ણ વર્ગ કે પૂર્ણઘન સંખ્યા નથી, પરંતુ અહીં પ્રથમ અંક 0 છે, જે 1 વર્ગમાંથી 1 બાદ કરતા મળશે. એટલે કે 1 વર્ગ 1, તેમાંથી 1 બાદ કરીએ તો આપણને 0 મળે છે. આ શ્રેણીનો બીજો અંક એટલે 2. તો 2 એ 2 વર્ગમાંથી 2 બાદ કરતા મળશે. એટલે કે 2 વર્ગ 4 અને 4 માંથી 2 બાદ કરીએ તો આપણને 2 મળે છે. આ શ્રેણીનો ત્રીજો અંક એ 3 વર્ગમાંથી 3 બાદ કરતા આપણને મળે છે. એટલે કે 3 વર્ગ 9 અને 9 માંથી 3 બાદ કરીએ તો આપણને 6 મળે છે. આ શ્રેણીનો ચોથો અંક 12 એ આપણને 4 વર્ગમાંથી 4 બાદ કરવાથી મળે છે. એટલે કે 4 વર્ગ 16, તેમાંથી 4 બાદ કરીએ તો આપણને 12 મળશે. તો આ શ્રેણીમાં પાંચમો અંક એ આપણને 5 વર્ગમાંથી 5 બાદ કરતા મળશે. એટલે કે 5 વર્ગ 25, 25 માંથી 5 બાદ કરીએ તો આપણને 20 મળશે, જે આપણો જવાબ થશે. તો આ રીતે આપણે ચોથા નિયમની મદદથી પણ આપેલી શ્રેણીનો જવાબ મેળવી શકીએ છીએ. હવે આપણે બીજું ઉદાહરણ જોઈશું. તો અહીં 2, 6, 12, 20 આપેલા છે. તો આપેલી સંખ્યાઓ પૂર્ણઘન સંખ્યા કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, પરંતુ અહીં પ્રથમ અંક એ 1 વર્ગમાં 1 ઉમેરવાથી આપણને મળે છે. એટલે કે 1 વર્ગ 1, તેમાં 1 ઉમેરો તો આપણને 2 મળે. બીજો અંક એટલે કે 6 એ 2 વર્ગમાં 2 ઉમેરવાથી મળશે. એટલે કે 2 વર્ગ 4, 4 માં 2 ઉમેરીએ તો 6 મળશે. ત્રીજો અંક એટલે કે 12 એ 3 વર્ગમાં 3 ઉમેરવાથી મળે છે. એટલે કે 3 વર્ગ 9 અને 9 માં 3 ઉમેરીએ તો 12 મળશે. ચોથો અંક 20 એ 4 વર્ગમાં 4 ઉમેરવાથી મળે છે. એટલે કે 4 વર્ગ 16, તેમાં 4 ઉમેરીએ તો આપણને 20 મળશે. તો અહીં પાંચમો અંક એ 5 વર્ગમાં 5 ઉમેરવાથી આપણને મળશે. એટલે કે 5 વર્ગ 25 અને 25 માં 5 ઉમેરીએ તો આપણને 30 મળે, જે આપણો જવાબ થશે. હવે આપણે ત્રીજા ઉદાહરણનો અભ્યાસ કરીશું. તો અહીં આપેલી શ્રેણીમાં 0, 6, 24 અને 60 આપેલા છે. તો અહીં આપેલા અંકો વચ્ચેનો તફાવત વધુ છે, તેથી આપણે અહીં ચોક્કસ સંખ્યાનો ઘન કરશું અને તેમાંથી ચોક્કસ સંખ્યા બાદ કરશું કે ઉમેરશું તો આપણને જવાબ મળશે. તો અહીં પ્રથમ અંક 0 છે. તો 0 આપણને 1 ઘન કરીએ અને તેમાંથી 1 બાદ કરવાથી મળશે. એટલે કે 1 ઘન 1 અને તેમાંથી 1 બાદ કરીએ તો આપણને 0 મળે છે. બીજો અંક 6 એ 2 ઘન અને તેમાંથી 2 બાદ કરશું તો આપણને મળશે. એટલે કે 2 ઘન 8 અને તેમાંથી 2 બાદ કરીએ તો આપણને 6 મળે છે. ત્રીજો અંક 24 એ 3 ઘન અને એમાંથી 3 બાદ કરતા આપણને મળશે. એટલે કે 3 ઘન થશે 27 અને તેમાંથી 3 બાદ કરીએ તો આપણને 24 મળે છે. ચોથો અંક 60 એ 4 ઘન અને તેમાંથી 4 બાદ કરતા આપણને મળશે. એટલે કે 4 ઘન 64 અને તેમાં 4 બાદ કરીએ તો આપણને 60 મળશે. તો અહીં આપણને પેટર્ન મળે છે કે પ્રથમ અંક મેળવવા માટે 1 ઘન તેમાંથી 1 બાદ કર્યો, બીજો અંક મેળવવા માટે 2 ઘન તેમાંથી 2 બાદ કર્યા, ત્રીજો અંક મેળવવા માટે 3 ઘન તેમાંથી 3 બાદ કર્યા, ચોથો અંક મેળવવા માટે 4 ઘન તેમાંથી 4 બાદ કર્યા. તો અહીં પાંચમો અંક એટલે કે ખૂટતો અંક મેળવવા માટે 5 ઘન અને તેમાંથી 5 બાદ કરવા પડશે. તો અહીં 5 ઘન થશે 125
અને તેમાંથી 5 બાદ કરીએ તો આપણને મળે છે 120, જે આપણો જવાબ થશે. હવે આપણે ચોથા ઉદાહરણનો અભ્યાસ કરીશું. તો અહીં આપેલી શ્રેણીમાં 2, 10, 30 અને 68 છે. તો અહીં પ્રથમ અંક એ 1ના ઘનમાં 1 ઉમેરતા આપણને મળશે, એટલે કે 1નો ઘન 1, તેમાં 1 ઉમેરીએ તો આપણને 2 મળે છે. અહીં બીજો અંક 10 છે, જે 2ના ઘનમાં 2 ઉમેરતા આપણને મળશે, એટલે કે 2નો ઘન 8, 8માં 2 ઉમેરતા 10 મળે છે. ત્રીજો અંક એ 3ના ઘનમાં 3 ઉમેરવાથી મળશે, એટલે કે 3નો ઘન 27 અને તેમાં 3 ઉમેરીએ તો આપણને 30 મળે છે. ચોથો અંક એ 4ના ઘનમાં 4 ઉમેરવાથી આપણને મળશે, એટલે કે 4નો ઘન 64 અને 64માં 4 ઉમેરીએ તો આપણને 68 મળે છે. તો અહીં પેટર્ન છે, પ્રથમ અંક મેળવવા માટે 1ના ઘનમાં 1 ઉમેરીએ, બીજો અંક મેળવવા માટે 2ના ઘનમાં 2 ઉમેરીએ, ત્રીજો અંક મેળવવા માટે 3ના ઘનમાં 3 ઉમેરીએ, ચોથો અંક મેળવવા માટે 4ના ઘનમાં 4 ઉમેરીએ. અહીં પાંચમો અંક એટલે કે ખૂટતો અંક મેળવવા માટે 5ના ઘનમાં 5 ઉમેરવા પડશે. તો અહીં 5નો ઘન 125 થશે અને તેમાં 5 ઉમેરીએ તો આપણને મળશે 130, જે આપણો જવાબ થશે. આ રીતે પરીક્ષામાં આપેલી શ્રેણીનો જવાબ ચોથા નિયમની મદદથી મેળવી શકીએ છીએ. હવે આપણે પાંચમા નિયમનો અભ્યાસ કરીશું. તો અહીં પાંચમા નિયમમાં તમને આપેલી શ્રેણીમાં ક્રમિક અંકો વચ્ચે કોઈ સંબંધ હોતો નથી, પરંતુ એક અંક છોડીને પછીના અંક સાથે સંબંધ હોય છે, તો તેના આધારે ખૂટતો અંક શોધવો. અહીં આપણને પાંચમા નિયમમાં એવું કહેવામાં આવ્યું છે કે તમને આપેલી શ્રેણીમાં ક્રમિક અંકો વચ્ચે કોઈ સંબંધ હોતો નથી, પરંતુ એક અંક છોડીને તે પછીના અંક સાથે સંબંધ હોય છે. તો આ નિયમનો અભ્યાસ આપણે ઉદાહરણમાં આપેલ શ્રેણી પરથી કરીશું. તો અહીં શ્રેણીમાં 1, 1, 4, 8, 9, 27, 16, 64 અને 25 આપેલા છે. તો અહીં ક્રમિક સંખ્યા વચ્ચે કોઈ સંબંધ નથી, પરંતુ એક અંક છોડીને એટલે કે પ્રથમ અને ત્રીજા અંક વચ્ચે સંબંધ છે. તો અહીં આપેલી સંખ્યાઓ આપણે જોઈએ. તો અહીં 1, 4, 9, 16 અને 25 એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે, જ્યારે 1, 8, 27, 64 એ પૂર્ણઘન સંખ્યાઓ છે. તો અહીં આપણને આપેલી શ્રેણીમાં બે શ્રેણી સંયુક્ત રીતે છે, તો આપણે બંને શ્રેણી અલગ તારવીશું. તો અહીં પ્રથમ અંક, ત્યારબાદ ત્રીજો અંક, ત્યારબાદ પાંચમો અંક, ત્યારબાદ સાતમો અંક, ત્યારબાદ નવમો અંક એ પૂર્ણ વર્ગ સંખ્યાની શ્રેણી છે, જ્યારે બીજો અંક, ચોથો અંક, છઠ્ઠો અંક, આઠમો અંક અને ત્યારબાદ ખૂટતો અંક એ પૂર્ણઘન સંખ્યાની શ્રેણી છે. તો અહીં 1 એ 1 નો ઘન થશે, 8 એ 2 નો ઘન થશે, 27 એ 3 નો ઘન થશે, 64 એ 4 નો ઘન થશે. તો અહીં ખૂટતો અંક એ 5 નો ઘન એટલે કે 125 મળે છે, જે આપણો જવાબ થશે. તો આ રીતે પરીક્ષામાં ઘણી વખત સંયુક્ત શ્રેણી પણ આપવામાં આવે છે, તો તેમાં આપણે પાંચમા નિયમની મદદથી જવાબ મેળવી શકીએ છીએ. અંતમાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે શ્રેણી પરીક્ષાના નિયમોનો અભ્યાસ કર્યો છે તે NMMS તેમજ NTSC પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ અગત્યના છે. તો દરેક વિદ્યાર્થી મિત્ર નિયમો નોટબુકમાં લખી લેશે. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે શ્રેણી પરીક્ષાને લગતા વધુ પ્રશ્નોનો અભ્યાસ કરીશું. તથા જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળી રહે. હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.